નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું। 11 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો। આપણે અગાઉના લેક્ચરોમાં સંકર સંખ્યાઓ વિશે જોયું, સ્વાધ્યાય 5.2 જોયું। આજે 5.3 માં તમારા સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। નીચેના સમીકરણોનો પહેલું સમીકરણ છે x વર્ગ વત્તા 3 બરાબર 0। આપ જોઈ શકો છો x વર્ગ બરાબર -3 થાય, x વર્ગ બરાબર -1 ઇન્ટુ 3, x વર્ગ બરાબર i² ઇન્ટુ 3, કારણ કે i² બરાબર -1 તો -1 બરાબર i², x બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3i, i² નું વર્ગમૂળ i, 3 નું વર્ગમૂળ 3, એટલે x બરાબર વર્ગમૂળ 3i અને x બરાબર માઇનસ વર્ગમૂળ 3i, આ એના બીજ થયા। ખ્યાલ આવી ગયો? સંકર બીજ કહીએ આપણે। વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નહોતા એટલે આપણે એને સંકર બીજ મેળવા। ચાલો પેલો દાખલો પૂર્ણ, બીજો દાખલો અઘરું નથી। બીજો દાખલો 2x વર્ગ વત્તા x વત્તા 1 બરાબર 0। અહીં આપણે શું કરીશું? 2x વર્ગ વત્તા x વત્તા 1 બરાબર 0 ને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીશું। તો a બરાબર 2, b બરાબર 1 અને c બરાબર 1। d બરાબર b² માઇનસ 4ac, આપણી પાસે આવું સૂત્ર છે। b² 1 માઇનસ 4 1 માઇનસ 8 માઇનસ 7 માઇનસ 7 લેસ દેન 0 હોવાથી સમીકરણને સંકર બીજ મળે। આ સમીકરણને સંકર બીજ મળશે। હવે તમે બીજ વિશે જાણો છો કે -b, આ સૂત્ર આપણે પ્રખ્યાત છે, વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a, -b એટલે 1 પ્લસ ઓર માઇનસ -7 છેદમાં બરાબર સમજો, આ x -1 વર્ગમૂળમાં -1 ગુણ્યા 7 થાય છેદમાં 2a, 2 છે એટલે 4 થયા, -1 પ્લસ ઓર માઇનસ
વર્ગમૂળમાં 7 આઈ સ્ક્વેર બરાબર -1 અથવા -1 બરાબર આઈ સ્ક્વેર છેદમાં 4 -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 7i આ બારું કાઢી નાખ્યો 4 આ એના ઉકેલ થયો અને અથવા બીજ થયું અને આમ પણ લખી શકાય -1 પ્લસ વર્ગમૂળમાં 7i છેદમાં 4 અને x બરાબર -1 માઇનસ વર્ગમૂળમાં 7i છેદમાં 4 આ બંને બીજ મળે. તો મિત્રો જે રીતે આપણે અગાઉ 10મા ધોરણમાં શીખી ગયા છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એ જ રીતે કરવાનું છે, પણ અહીંયા તમને <0 મળે છે એટલે સંકર બીજ મળે તો આપણે આ રીતે એનો ઉકેલ મેળવીશું. અહીં સુધી મેળવશો તો પણ ચાલશે. ચાલો મિત્રો આગળ જઈએ. ત્રીજો દાખલો. બધા જ દાખલા એક જ પ્રકારે ગણવાના છે એટલે ધીરજ રાખીને ગણતા જશો એટલે 100% આપણને આવડશે. અહીં આપણે શું કરીશું કે x² + 3x + 9 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. તો a = 1, b = 3, c = 9, d બરાબર b² - 4ac, d એટલે 3 નો વર્ગ -4 1 9, 3 નો વર્ગ 9 -9 × 36 એટલે -27, d બરાબર <0 હોવાથી સમીકરણને સંકર બીજ મળે. હવે x બરાબર -b પ્લસ ઓર વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a આ -3 પ્લસ ઓર માઇનસ -27 આપણે જેમ ગણીએ છીએ એ રીતે જ ગણવાનું. અહીંયા 27i² -1ની જગ્યાએ i² આવશે. -1 બરાબર i² આમ લખો છેદમાં 2 -3 27i છેદમાં 2 આ એનો ઉકેલ થયો. અથવા આમ પણ લખી શકાય મેં કીધું એમ પ્લસ વર્ગમૂળમાં 27i છેદમાં 2 અને x બરાબર -3 - 27i છેદમાં 2. આને હજુ આમ પણ લખવું હોય તો લખી શકાય 3 વર્ગમૂળ 3i છેદમાં 2. અહીંયા તમે લખી શકો આમ 3 વર્ગમૂળ 3 છેદમાં 2 આટલે મૂકી દો તો પણ તમારો દાખલો પૂર્ણ થઈ ગયો છે. બિલકુલ મૂંઝાયા જેવા દાખલા નથી, આવડે એવા જ છે. એટલે પ્રેક્ટિસ કરજો. ચોથો દાખલો મિત્રો, -x² + x - 2 બરાબર 0.
પાંચમો દાખલો x² વત્તા 3x વત્તા 5 અને છઠ્ઠો દાખલો x² માઇનસ x વત્તા 2 બરાબર 0. બધા એક સરખા જ દાખલા છે. હવે -x² વત્તા x માઇનસ 2 બરાબર 0 ને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા આપણે એને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર આપણને -1 મળશે, b બરાબર આપણને 1 મળશે, c બરાબર -2 મળશે. d બરાબર b² માઇનસ 4ac આ સૂત્ર છે તમારી પાસે. 1 નો વર્ગ -4 -1 -2 એટલે 1 નો વર્ગ 1 ઓછે ઓછે વત્તે ઓછે ઓછા 4 દુ 8 -7 લેસ ધેન 0 હોવાથી સમીકરણને સંકર બીજ મળે. તો x બરાબર -b પ્લસ ઓર વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a માઇનસ b એટલે 1 પ્લસ ઓર માઇનસ -7 છેદમાં 2 -1 -1 પ્લસ ઓર માઇનસ 7i -2 આ -1 ની જગ્યાએ એટલે i² બરાબર -1 મળતું. આ એના બીજ થયા. એટલે બિલકુલ મૂંઝાયા વગર તમારે કામ કરશો તો આવડી જશે. સારું, પાંચમો દાખલો x² વત્તા 3x વત્તા 5. હવે x² વત્તા 3x વત્તા 5 બરાબર 0 ને ax² વત્તા bx² વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો a ઇઝ ઇક્વલ ટુ 1, b બરાબર 3, c બરાબર 5, d બરાબર b² માઇનસ 4ac, b એટલે 3 નો વર્ગ -4 1 5, 3 નો વર્ગ 9, 4 પંચું 20, -11 લેસ ધેન 0 હોવાથી સમીકરણને સંકર બીજ મળે. તેથી x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a x બરાબર -3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -11 છેદમાં 2 એટલે x બરાબર -3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 11i છેદમાં 2 જે માગેલ બીજ છે બીજ છે. બધા જ દાખલા એક જ સ્ટાઇલે ગણવાના છે. છઠ્ઠો દાખલો x² ઓછા x વત્તા 2 બરાબર 0. x² ઓછા x વત્તા 2 બરાબર 0 ને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે આપણે સરખાવીએ એટલે કે a બરાબર 1 મળશે, b બરાબર -1, c બરાબર 2 તો d બરાબર b² માઇનસ 4ac -1 નો વર્ગ 1 8 -7 0 હોવાથી સમીકરણને સંકર બીજ મળે. x બરાબર -b
प्लस माइनस वर्गमूल में b² माइनस 4ac छेद में 2a x बराबर माइनस काउंस में -1 -7 2 1 x बराबर माइनस माइनस प्लस और माइनस अँ आवशे वर्गमूल में 7i અને 2 7i કેવી રીતે એ ખ્યાલ આવી જવો જોઈએ -1 ની જગ્યાએ i² મૂક્યો i² નું વર્ગમૂળ i એટલે આ એનું બીજ ત્યાં એટલે આપણને બીજ મેળવતા ખ્યાલ આવી ગયો 6 દાખલા આપણે ગણ્યા 7મો દાખલો જોઈએ सातमो दाखलो वर्गमूल में 2x वर्ग वत्ता x वत्ता वर्गमूल 2 बराबर 0। आठमो वर्गमूल में 3x वर्ग √2x 3√3 बराबर 0। नवमो x वर्ग वत्ता x 1/√2 અને 10મો દાખલો x वर्ग x/√2 + 1 बराबर 0। जो આપણે આ વર્ગમૂળ 2x વર્ગ વત્તા x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 ને ax વર્ગ વત્તા bx વર્ગ વત્તા c સાથે સરખાવી દઈએ તો a બરાબર વર્ગમૂળ 2 b બરાબર 1 c બરાબર વર્ગમૂળ 2 તો d બરાબર b² માઇનસ 4ac 1 નો વર્ગ 4 વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 2 આ 1 4 वर्गमूल 2 इंटू वर्गमूल 2 એટલે -7 लेस देन 0 होवाथी समीकरण ने संकर बीज मळे तो x बराबर -b प्लस और माइनस वर्गमूल में b² माइनस 4ac छेद में 2a x माइनस b 1 प्लस और -7 2 इंटू √2 એટલે બીજ આવવા મળશે -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 7i છેદમાં 2√2 આ એના સંકર બીજ મળે -1 એટલે i²। दर वखते याद न करवू पड़े ध्यान राखजो एटले आ एना संकर बीज छे। आठमो दाखलो जोईए आठमो दाखलो एम कहे छे कि वर्गमूल 3x वर्ग माइनस √2x प्लस 3√3 बराबर 0। હવે વર્ગમૂળ 3x વર્ગ માઇનસ √2x પ્લસ 3√3 ઇઝ ઇક્વલ ટુ 0 ને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે આપણે સરખાવીએ તો a ઇઝ ઇક્વલ ટુ √3 b ઇઝ ઇક્વલ ટુ -√2 અને c ઇઝ ઇક્વલ ટુ 3√3 तो d बराबर b² माइनस 4ac આપણે લેશું b² એટલે -√2 નો વર્ગ -4√3 ઇન્ટુ 3√3 આ 2 આ -4 તરી આ 12 3√3 એટલે 3 આ 2 12 તરી 36 आ 4 तरी 12 तरी 36 हवे -34
લેસ દેન 0 હોવાથી સમીકરણને સંકર બીજ મળે. તો x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac 2a માઇનસ -√2 -34 2√3 a એટલે √3. x બરાબર માઇનસ માઇનસ પ્લસ √2 પ્લસ ઓર માઇનસ √34i છેદમાં 2√3. બેમાંથી તમારે √2 કોમન કાઢવો હોય તો કાઢી શકો. આગળ કરવું હોય તો કહી શકાય. તો √2 કોમન કાઢે, ઓલામાંથી ને √2 નીકળશે એટલે નહીં 17 × 2 = 34. નવમો દાખલો મિત્રો. x² વત્તા x વત્તા 1/√2 બરાબર 0. x² વત્તા x વત્તા 1/√2 બરાબર 0 ને ax² વત્તા bx² bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર 1, b બરાબર 1, c બરાબર 1/√2, d બરાબર b² માઇનસ 4ac, b આ 1 નો વર્ગ -4, 1 1/√2 આ 1 માઇનસ 2 આ 4 એટલે 2 × 2 એટલે √2 × √2 આવું થાય ઇન્ટુ 1/√2 એટલે આ 2 જાય 1 માઇનસ 2√2 0 છે હોવાથી સમીકરણને બીજ સંકર મળે. x બરાબર -b પ્લસ ઓર માઇનસ 1 માઇનસ 2√2 આપણે b² માઇનસ 4ac છેદના 2a x બરાબર -1 1 માઇનસ 2√2 છેદમાં 2a એટલે 1. જો મિત્રો આ -1 આ પ્લસ ઓર માઇનસ 2√2 આ માઇનસ આગળ કાઢી લઈએ આપણે -1 2√2 -1 अपॉन 2 x बराबर -1 प्लस और माइनस आना बराबर i² એટલે 2√2 -1 i છેદમાં 2 આવા એના બીજ મળે. ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે આ માઇનસ આ ઋણ જ છે એટલે એને આપણે -1 વડે ગુણી એટલે નિશાની અંદર બદલી જાય -1 એટલે i. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. દસમો દાખલો. x² x/√2
1/√2 પ્લસ 1 બરાબર 0. હવે એક્સ વર્ગ એક્સ 0 ને એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 સાથે સરખાવી તો એ બરાબર 1, બી બરાબર 1/√2 અને સી બરાબર 1, ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac 1/√2 નો વર્ગ માઇનસ 4, 1 1 1/2 માઇનસ 4, 1 માઇનસ 8 છેદમાં 2 માઇનસ 7/2. જીરો હોવાથી સમીકરણને સંકર બીજ મળે. એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a માઇનસ બી એટલે 1/√2 પ્લસ ઓર માઇનસ માઇનસ 7 છેદમાં 2 2 એકા 2 માઇનસ 1/√2 પ્લસ ઓર માઇનસ 7 છેદમાં 2 i છેદમાં 2 માઇનસ 1 પ્લસ ઓર માઇનસ આ 1/√2 ના 1/√2 નીચે જતા રહે એટલે 7i છેદમાં 2√2 i √2 જ છે અને i √2 છે લસા સરખો છે એટલે આની હારે ગુણાઈ જાય. આ સમીકરણનું બીજ મળે. આપણે મિત્રો સ્વાધ્યાય 5.3 છે એ પૂર્ણ કર્યું. હવે એના જે 2-3 ઉદાહરણો છે એ આપણે સાથે સાથે લઈ લઈએ જેથી કરીને આપણે ઉદાહરણો પણ આવી જાય. ઉદાહરણ નંબર 9, એક્સ વર્ગ વત્તા 2 બરાબર 0. ઉદાહરણ નંબર 10, એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા 1 બરાબર 0. ઉદાહરણ નંબર 11, વર્ગમૂળમાં 5x વર્ગ વત્તા x વર્ગમૂળમાં 5 બરાબર 0. મિત્રો પહેલો દાખલો આપણે જે ગણ્યો તો એમ કે એક્સ વર્ગ વત્તા 2 બરાબર 0 છે તો એક્સ વર્ગ બરાબર -2, એક્સ વર્ગ બરાબર -1 ગુણ્યા 2, એક્સ વર્ગ બરાબર -1 બરાબર i² ઇન્ટુ 2 -1 બરાબર i². આમ લખીએ તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2i, i² વર્ગમૂળ i આ 2 તો એક્સ બરાબર પ્લસ 2 વર્ગમૂળ i અને એક્સ બરાબર -2 વર્ગમૂળમાં i આ બંને બીજો થાય. ઉદાહરણ નંબર 10 જોઈએ. ઉદાહરણ નંબર 10, તો એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા 1 બરાબર 0. આને આપણે એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 1,
बी बराबर 1 અને c बराबर 1 विवेचक d b² - 4ac 1 નો વર્ગ -4 1 1 1 - 4 -3 હોવાથી સમીકરણને સંકર બીજ મળે। तो x बराबर -b प्लस और माइनस b² - 4ac अपॉन 2a आ +1 प्लस और माइनस -3/2 x बराबर -1 प्लस और माइनस 3i/2 आ एना बीज थया। मित्रों आटला दाखला गणता आपने बिल्कुल मूंझवण नहीं पड़ी तो एनो अर्थ एवो थयो कि આપણે આ બધું જ કરી શકીએ। ઉદાહરણ નંબર 11 વર્ગમૂળમાં 5x² + x + વર્ગમૂળ 5 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીએ। a બરાબર વર્ગમૂળ 5 b બરાબર 1 c बराबर वर्गमूल 5 विवेचक d बराबर b² - 4ac 1 નો વર્ગ -4 वर्गमूल 5 इंटू वर्गमूल 5 आ 1 -4 वर्गमूल 5 इंटू 5 એટલે 1 - 20 -19 आ d विवेचक d बराबर x बराबर -b प्लस और माइनस वर्गमूल में b² - 4ac छेदમાં 2a આ આપણું બીજ મેળવવાનું સૂત્ર છે। -b એટલે a1 પ્લસ ઓર માઇનસ -19 છેદમાં 2 તો વર્ગમૂળ 5 એટલે x બરાબર -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 19 આ i છેદમાં 2√5 આ એના બેઝ થયા -1 બરાબર i² મૂક્યું એનું વર્ગમૂળ કાઢ્યું એટલે 19 i થયો। હું આશા રાખું મિત્રો કે તમને આ બધા દાખલા ગમ્યા છે, આવડશે। અગાઉ આપણે ઘણા બધા દાખલાઓ ગણ્યા, હજુ પણ ગણીશું। ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ।